રાજ્યમાં માવઠું બેસતું વર્ષ બગાડશે તેવું અત્યારે લાગી રહ્યું છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી પણ આ મુદ્દે વ્યક્ત કરવામાં આવી ચૂકી છે। દિવાળી અને બેસતા વર્ષે માવઠું પડશે તે પ્રકારની આગાહી થઈ છે, કારણ કે 20 થી 22 ઓક્ટોબરે માવઠાની આગાહી કરાઈ છે। સુરત, ડાંગ અને તાપીમાં માવઠાની અસર વર્તાશે, જેમાં ખાસ કરી નર્મદા, ભરૂચ અને પણ વરસાદ રહે તેવી સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। કયા કારણોસર વરસાદ રહેશે, સીધી જ વાત એમની સાથે કરીએ। જે પ્રકારે વાતાવરણ છે, હવે કયા કારણોસર વરસાદ રહેવાનો છે અને ક્યારે રહેવાનો છે, કારણ કે હવે ધીમા પગલે શિયાળાની રાજ્યમાં શરૂઆત પણ થઈ રહી છે। હમણાં તારીખ 22 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અરબ સાગરના ભેજના કારણે ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહે છે, પરંતુ ઉલ્લેખનીય છે કે નવેમ્બર માસમાં ભર શિયાળે ચોમાસા જેવું હવામાન થઈ શકવાની શક્યતા રહે। આજે દિવાળીનું પર્વ છે, દિવાળીના પર્વમાં માવઠાની આગાહી આપવામાં આવી છે, તે કયા કારણોસર રહેશે અને કયા કયા દિવસોમાં વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ છે, સાથે જ વરસાદ પડે તો કયા કયા વિસ્તાર પ્રભાવિત થાય? તારીખ 20 થી 22 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આહવાના વલસાડ, ક્યારેક તાપી અને નવસારી, સુરતના કોઈ ભાગોમાં જ હળવો વરસાદ થવાની શક્યતા રહે, પણ આ વરસાદ બધે ન થાય। હાલ જે વરસાદ પડે તેનાથી ખેડૂતોને કેટલું નુકસાન થઈ શકે? હાલ જે વરસાદ પડશે, હળવા વરસાદ ઝાપટામાં ખેડૂતોને નુકસાન થવાની સંભાવના ઓછી છે। એટલે વરસાદની સાથે સાથે એક ચક્રવાતની પણ દહેશત છે, તે ચક્રવાત ક્યાં શરૂ થવાની પણ સંભાવનાઓ છે? પવનની ગતિમાં પણ શું વધારો રહેવાનો છે? ઓવરઓલ દિવાળી આ વખતની કેવી રહેવાની છે? પવનની ગતિ હમણાં 10 થી 15 કિલોમીટર રહેવાની શક્યતા રહે, પણ ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં તારીખ 19 ઓક્ટોબરથી હલચલ જોવા મળે, વેલમાર્ક લો પ્રેશર થવાની શક્યતા રહે અને આ સિસ્ટમ મજબૂત થાય, પણ બંગાળના ઉપસાગરમાં તારીખ 23-24 એ સિસ્ટમ મજબૂત થાય અને તારીખ 27-28 સુધીમાં આ સિસ્ટમ ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે અને લગભગ માસના અંત સુધીમાં આ સિસ્ટમની અસર દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહે। દક્ષિણ ભારતમાં આ સિસ્ટમ લગભગ અરબી સમુદ્રમાં પ્રવેશતા અરબ સાગરની સિસ્ટમ મજબૂત થાય અને ચક્રવાત થવાની શક્યતા રહે। અરબી સમુદ્રનું ચક્રવાત લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોથી થોડે દૂર અને લગભગ રાજસ્થાનના ભાગો, પાકિસ્તાનના ભાગો અને ઉત્તર ભારતના ભાગોમાં અસર કરવાની શક્યતા રહે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને રાજ્યના કેટલાક ભાગોમાં દેવ દિવાળી સુધીમાં વરસાદ થવાની શક્યતા રહી માવઠું। આખી દિવાળી અને દેવ દિવાળીમાં પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આપવામાં આવી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।